એટલે ભાઈ ડાયરાને કેમ છે? સારું ને? માં આપણે જવાનું છે દવા છટવા. દવા છટવાથી ઝીંડવા હે ને બધા ફાટી જાય. આપણે ઝીંડવા ફાડવાના હે. દવા છટાઈ એટલે પાછા આપણે મરસાવીનમાં હતા ને અહીંયા કામે વયું જવાનું. સવારમાં આપણે હાલ હે લેસનનું કામ. તો અહીંયા કરે હે લેસન. લેસન હાલે લાડ બધું લેસન આપી દેશે. શું કરું? આમ ચોપડા ખોલીને બેઠી ઉટાણમાં. મઠ હારા કરે સવારમાં. કેવા કાળા થઈ ગયા જો બગડી ગયા હું હાવ. આખો દી હારા કરી તે ચાક ના ને હારા થતા. પંપ લઈ લઈએ હવે જાય દવા છાંટવા. ખંડેર હોય એવો તો આપણે પંપ ભરીએ છીએ. દવા બહુ નાખી દીધી આમાં. પેલો પંપ ભરાઈ ગયો આપણો ને હવે જવાનું છે દવા છાંટવા. હાલો જવાય ઊભા બેન અમારે જો આવે પંપ ભરીને ફાયદો થઈ જાય. એવા બધા છે ને અઠવાડિયામાં ફાટી જાય બધા એક એ પંપ હાલે એક હારે. ઝીંડવા ફાડવાની દવા ભાઈ. ઝીંડવા ફાટી જાય તો ઘાયગા પાછું વાવેતર થઈ જાય. આમાં કપાઈ ચડી ગયો હે પારવો એક પંપ બીજો આગળ હાલે છે આપણે ને હું સૌ પાછળ ઘઉં વાવવા ઘઉં પાછા હલવાઈ જાય નળિયું ક્યારેક તો આમાં ઝીંડવામાં. હાલો 9 વાગી ગયા હે. ચા પાણી પીવું પછી પાછા સાચી દવા. ચાય બનાવો રે ચાય. ચા પીવાઈ ગયો હે. માથા ઓળાવાનું હાલે છે. તા ભાગી પાછી હરખું ઓળાઈ નાખો પછી આપણે જઈ દવા છાંટવા. જો ચા પીને પાછા ભાગ્યા દવા છાંટવા. આપણે ઊંઘી ગયા વણે. ચા પીને ભૂગ્યા હતા અમારે ખેડૂત પાછા ચા લઈને આવે છે. આપણે કપામાં દવા છટાઈ ગઈ છે. બપોરે થઈ ગયા છે. હવે ખાઈ લઈ. 2 પંપ આપતા આવ ભાઈ કપામાં. હમણાં સાટીને એટલે ખંભારી ગયા. ખાઈને જાહું પાછા આપણે મરસા વીણવા જાય છીએ. બપોર પછી મરસા વીણવા. આ મરસી હાલો હો થેલીઓ લઈ લ્યો. આવતા એક બેસી ગયો. લીલું કવડું મરસું છે હજી આમાં. લાવો લાલ લીલું મરસું છે. બધા અંદર વી ગયા મરસીમાં. આપણે હવે ગળી જાય મરસીમાં મરસા વીણવા. આવા બગડી ગયા મરસા. ડાઘા થઈ ગયા બધા. આમ જોવો આમાં બધા ડાઘા વાળા જ છે. જો આમાં શું ફાયદો થાય ભાઈ છે ને ડાઘા ને આમાં દાળિયા કરો. એક દાળિયાના 500 રૂપિયા ભાવ. એ તમારે જે આવે એ મણના છે ને. એટલે ડાઘા આપણે અહીં બેઠા છીએ મરસીમાં. ત્યાં ગોતવા મરસા એમ કે ખાહે કોક ને બળિત રહે આપણે કરવા. પાછો બદલો થઈ ગયો. તોડીને તને દેવા જ પડશે. વેપારી આવે તો તમારે મરચા બગડી ગયેલા. આમ તોડવાના મરસા ભાઈ. મરસી આવી છે એટલે તડકો ન લાગે. હાવ સાયોથી નાખો. હાલો મરસા બધા. એ બાંધી ગયો ભારી બંધાય છે. આપણે ચડાવો બેન. થેલીયું વીણે છે. હવે જાય ઘરે. કેમ હાલવું મરસીમાં જવો જઈ. અમારે અલગ પ્રકારનું ગવાનું ઝાડવું છે જો. ગુવાર પંજાબનો ગવાર. ગુવાર નથી હો મિત્રો. આ જેવું ફૂલઝાડ છે. હિંગુ છે આવી. એ ગવાર જેવું ગવાર નથી. આ ભારી નાખવા ગઈ છે. નાખશે હેઠી જો નાખી. ને આપણા ઘઉં વાલળ ફોલાય છે. વાલોળનું રીંગણાનું બટેકાનું ઊંધિયું શાક બનાવવાનું છે. બટેટાની જગ્યાએ રતાળું ગાજર. આ બટાટા જેવું હોય. રીંગણું વાલોળ વાલ્યા ટમેટા નાખશું. ડુંગળી નાખશું. એમાં કઈ બકાલ થોડું મળે. રીંગણા બટેકા વાલનું શાક ના રોટલા
બેસી ગયા વાળું કરવા. ગરમા ગરમ શાક હો. અહીંયા વાળું કરે છે બધાય. ઠંડી છાશ. જમવામાં જો ભાઈ દેશી ખાણું હે. બંગલામાં રહેતા હોય સારું બનાવતા હોય. આ વિડીયો હવે આપણે પૂરો કરી. ફરી મળશું નવા વિડીયોમાં.